હેલો સ્ટુડન્ટ, હું છું પ્રિયા સખરેલિયા અને આજે આપણે ચર્ચા કરવાની છે ડિપ્લોમા સેમેસ્ટર 1 નું જે મેથેમેટિક્સ છે, બરાબર, કે જે દરેક બ્રાન્ચ માટે સેમ આવે છે. દરેક બ્રાન્ચમાં કોમન સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, બરાબર, અને એ સેમેસ્ટર 1 અને 2 સાથે તમારે ભણવું પડતું હોય છે. અને આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી સાથે જે તમારો નવો સિલેબસ ડિઝાઇન થઈને આવી ગયો છે 2024-25 માટે, ડિપ્લોમા સેમ 1 નો જે ન્યૂ સિલેબસ છે, જે મેથેમેટિક્સનો સિલેબસ છે, એની અંદર તમને ચેપ્ટર નંબર 1 જે આપેલું છે, યુનિટ નંબર 1 ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન, બરાબર, જેને ગુજરાતીમાં આપણે કહીશું નિશ્ચાયક અને વિધેય, એનો આપણે પહેલો પાર્ટ આજે જોવા જઈ રહ્યા છીએ. અને એ જીટીયુની અંદર 16 માર્કનું જે ચેપ્ટર છે એ પૂછાઈ રહ્યું છે, બરાબર. તો આપણે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ટાઈમથી ટોપિક્સ પણ જોવાના છે અને આખો ચેપ્ટર પણ આપણે લાઈન ટુ લાઈન જોવાનું છે, કે જેની અંદર તમારો આખો સિલેબસ છે એ કવર થતો જાય. તો આપણે ચેપ્ટરની વાત કરીએ તો આ જે ચેપ્ટર છે એ 3 ભાગની અંદર વહેંચાયેલું છે. પહેલું છે ડિટર્મિનેન્ટ, બીજું છે ફંક્શન અને ત્રીજું છે લોગેરિધમ, બરાબર, જેને આપણે કહીશું ગુજરાતીમાં નિશ્ચાયક, વિધેય અને લઘુગુણક. તો આ 3 પાર્ટની અંદર તમને વહેંચાયેલું જોવા મળશે. ડિટર્મિનેન્ટ છે, ફંક્શન છે અને લોગેરિધમ, આ 3 પાર્ટની અંદર તમારે ક્યાં ક્યાં એમસીક્યુની માટે જરૂરી છે, પછી ક્યાં ક્યાં સિલેબસની અંદર જે ચેપ્ટર્સ છે તમને આપેલો છે, તો કે આ ચેપ્ટરની આપણે વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર તમને કેટલા ઇક્વેશન છે એ તમારે તૈયાર કરવાના છે, કઈ કઈ મેથડ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી જ આપણે ચર્ચા કરવાના છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ ડિટર્મિનેન્ટ. તો ડિટર્મિનેન્ટના આપણે પ્રકાર જોવાના છે. ફર્સ્ટ છે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ, એટલે કે દ્વિહાર નિશ્ચાયક. જે દ્વિહાર નિશ્ચાયક છે એનું મેં એક એક્ઝામ્પલ લીધેલું છે, ABCD. ઓકે, તો આ જે ABCD આને આપણે કહીશું દ્વિહાર નિશ્ચાયક, મતલબ કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ. એટલે કે આની અંદર આપણે રોની વાત કરીએ તો આડી હોય એને રો કહેવાય, ઊભી હોય એને કોલમ કહેવાય. તો અહીંયા રોની વાત કરીએ છીએ તો AB અને CD, અહીંયા તમને 2 રો જોવા મળે છે. કોલમની વાત કરીએ તો AC અને BD, અહીંયા 2 તમારી પાસે કોલમ છે. તો ABCD એટલે કે આ 4 જે કમ્પોનન્ટ છે એનાથી બનતો જે નિશ્ચાયક છે એને કહીશું આપણે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ, એટલે કે દ્વિહાર નિશ્ચાયક. આપણે રો ની વાત કરીએ તો 2R ઇઝ ઇક્વલ ટુ થશે 2C. રો એટલે R એટલે થશે રો અને C એટલે થશે કોલમ. નેક્સ્ટ આપણે બીજો પ્રકાર જોઈએ ટાઈપ્સ ઓફ ડિટર્મિનેન્ટ, એટલે કે નિશ્ચાયકનો બીજો પ્રકાર છે થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ, બરાબર, કે જેને આપણે કહીશું ત્રિહાર નિશ્ચાયક. તો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધેલું છે ABCDEFGHI, મતલબ કે તમારી પાસે જે ડિટર્મિનેન્ટ છે એની અંદર તમને 3 રો જોવા મળશે, એટલે કે ABCDEFGHI. અહીંયા તમારી પાસે 3 રો છે. કોલમની ચર્ચા કરીએ તો ADGBEH CFI, એટલે કે તમારી પાસે જેટલી રો છે એટલી જ તમારી પાસે કોલમ આવેલી છે, એટલે કે 3R ઇઝ ઇક્વલ ટુ 3C. ઓકે, હવે આપણે ચેપ્ટરની અંદર આગળ વધીએ તો વેલ્યુ ઓફ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ, એટલે કે આપણી પાસે જે ડિટર્મિનેન્ટ છે સેકન્ડ ઓર્ડર હોય, એટલે કે દ્વિહાર નિશ્ચાયક હોય, અને આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે કરશું? તો આપણે જે આગળનું એક્ઝામ્પલ જોયું હતું એના જ આધારે જોઈએ તો આપણી પાસે ફરીથી ડિટર્મિનેન્ટ છે ABCD, એટલે કે મારી પાસે દ્વિહાર નિશ્ચાયક આવેલો છે ABCD, અને જેની અંદર 2 રો અને 2 કોલમ આવેલી છે, અને આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો કઈ રીતે કરશું? તો તમારી પાસે જે બી નિશ્ચાયક છે એની અંદર તમારે પહેલા તો ક્રોસની સાઇન બનાવી દેવાની, બરાબર, કે જે અહીંયા વચ્ચે તમારે ક્રોસની 2 કમ્પોનન્ટને ભેગા કરતી સાઇન બનાવશો એટલે તમને તરત જ આઈડિયા આવી જશે કે E અને D નું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. વચ્ચે નિશાની કમ્પલસરી લેવાની છે માઇનસ, બરાબર. તો AD નું મલ્ટિપ્લિકેશન કરો, વચ્ચે નિશાની કમ્પલસરી આવશે માઇનસ. બીજા કમ્પોનન્ટનું મલ્ટિપ્લિકેશન કરો એટલે કે BC. તો આ જે આન્સર મળશે એ તમને શું બતાવે છે? તો કે વેલ્યુ ઓફ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ, દ્વિહાર નિશ્ચાયકની વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો આ મેથડ દ્વારા. આગળ આપણે દ્વિહાર નિશ્ચાયકની વેલ્યુ ફાઇન્ડ કરી, એટલે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે આપણે જોવાની છે થર્ડ ઓર્ડર જે ડિટર્મિનન્ટ છે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો આપણે કઈ રીતે કરશું? તો આગળ જે આપણે એક્ઝામ્પલ લીધેલું હતું એ જ મેં અહીંયા ફરીથી રિપીટ કરેલું છે, કે જે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે, એટલે કે ત્રિહાર નિશ્ચાયક છે, તો એની અંદર આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો જે સેકન્ડ ઓર્ડર હતી એના કરતાં થોડીક ડિફરન્ટ છે, બરાબર. તો અહીંયા મારી પાસે 3 રો આવેલી છે, બરાબર. તો 3 રોના આધારે મારે
જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે એના માટે મારે કોઈ પણ એક રોને કન્સિડર કરવી પડશે. એટલે કે કોઈ પણ તમારે થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે ત્રણમાંથી કોઈ પણ એક રો કન્સિડર કરવાની છે. ધારો કે હું પહેલી રોને કન્સિડર કરું છું, પહેલી રોના આધારે હું આ ડિટર્મિનેન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરું છું. તો કઈ રીતે થશે? તો કે જે રોને તમે સિલેક્ટ કરેલી છે એના આધારે તમારે બાકીના કમ્પોનન્ટ છે એને ચેક કરતા જવાના છે. તો ધારો કે હું અહીંયા પહેલી રોને હું સિલેક્ટ કરેલી છે, તો પહેલો કમ્પોનન્ટ પહેલાં નોટ ડાઉન કરો. પહેલો કમ્પોનન્ટ છે એ, બરાબર. તો એ એલિમેન્ટ મેં લખી નાખ્યો છે, એટલે કે એ લખી નાખ્યો છે. જે કમ્પોનન્ટ જે રોને તમે કન્સિડર કરેલી છે એના દરેક એલિમેન્ટને તમારે ધ્યાનમાં લેવાના છે અને એના આધારે તમારે નિશ્ચાયક બીજા બનાવવાના છે. એટલે કે મેં ધારો કે એ છે એને નોટ ડાઉન કર્યો છે, તો જે કમ્પોનન્ટ જે એલિમેન્ટ તમે ધ્યાનમાં લીધેલો છે એની રો અને એ જે કમ્પોનન્ટ જે રોની અંદર અને જે કોલમની અંદર આવતા હોય એને તમારે હાઈડ કરવાનું છે. એટલે કે પહેલી રો અને પહેલી કોલમને હું હાઈડ કરું તો બાકીના બચેલા જે એલિમેન્ટ્સ છે એનો એક તમારે ડિટર્મિનેન્ટ બનાવવાનો છે. મતલબ કે બાકીના બચેલા એલિમેન્ટ છે ઈ, એફ અને એચ, આઈ. તો મેં અહીંયા એક દ્વિહાર નિશ્ચાયક સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ બનાવી દીધો છે ઈ, એફ અને એચ, આઈ. વચ્ચેની જે ટર્મ છે એ કમ્પલસરી આવશે માઇનસ. મતલબ કે પહેલી રો માટે વચ્ચેની જે ટર્મ છે એ હંમેશા આવશે માઇનસ. તો મેં લખી નાખ્યું છે માઇનસ બી. હવે બીના આધારે આપણે ચેક કરીએ તો બી વાળી જે કોલમ છે એને હું હાઈડ કરું છું અને બી વાળી જે રો છે એને પણ હું હાઈડ કરું છું. તો એ સિવાયના કમ્પોનન્ટ છે ડી, એફ અને જી, આઈ. તો એ મેં અહીંયા નોટ ડાઉન કરી લીધા છે, ડી, એફ અને જી, આઈ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ ત્રીજા કમ્પોનન્ટ માટે. તો ત્રીજો કમ્પોનન્ટ હંમેશા આવશે પ્લસ. તો ત્રીજા કમ્પોનન્ટ છે સી, તો સી ની આગળ સાઇન આવશે પ્લસ ઇન્ટુ એ રો અને એ કોલમને હાઈડ કરશો તો અહીંયા બચે છે ડી, ઈ અને જી, એચ. ઓકે, હવે તમારી પાસે જે તમને ઇક્વેશન મળ્યું છે એ કેવા ફોર્મમાં છે? તો કે તમને જે વેલ્યુ મળી છે એ વેલ્યુ તમને પ્રોપર મળેલી નથી. મતલબ કે હજી તમને દ્વિહાર નિશ્ચાયક આપેલા છે, તમને કોઈ પણ વેલ્યુ મળેલી નથી. તો તમારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે હજુ આનું સિમ્પ્લિફાય કરવું પડશે. એટલે કે આ દ્વિહાર નિશ્ચાયક છે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો દ્વિહાર નિશ્ચયક માટે આપણે જેમ આગળ જોયું એવી રીતે વચ્ચે ક્રોસની સાઇન કરતા જાઓ. દરેક જે ડિટર્મિનેન્ટ આપેલો છે એમની વચ્ચે ક્રોસની સાઇન લગાડો. તો ક્રોસની સાઇન કરશો એટલે શું થશે? ઈ, આઈ માઇનસ એફ, એચ. ઓકે, અહીંયા જોશો તો શું મળશે? ડી, આઈ માઇનસ એફ, જી. અહીંયા જોશો તો શું થશે? ડી, એચ માઇનસ ઈજી. મતલબ કે દરેક જે દ્વિહાર નિશ્ચયક છે, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે, એને આપણે સોલ્વ કરશું તો તમને કંઈક આ પ્રકારનું ઇક્વેશન તમને મળશે. એ છે ઈ એઝ ઇટ ઇઝ, આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર, વચ્ચે નિશાની છે માઇનસ બી ઇઝ ઇક્વલ ઇન્ટુ ડી, આઈ માઇનસ એફજી પ્લસ સી ઇન્ટુ ડી, એચ માઇનસ ઈજી. આ રીતે તમે કોઈ પણ થર્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે એની વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, આગળ આપણે જોયું એ પ્રમાણે હવે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીએ. તો વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મારી પાસે એક ડિટર્મિનેન્ટ છે ડી ઇઝ ઇક્વલ ટુ 1, 2, -3, 5. આવો તમારી પાસે કોઈ ડિટર્મિનેન્ટ આવેલો હોય અને આની તમારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે કરશો? તો કે આ પહેલાં તો કેવા પ્રકારનો નિશ્ચયક છે? તો કે દ્વિહાર નિશ્ચયક છે, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે. તો સેકન્ડ ઓર્ડર માટે આપણે શું કરતા હતા? વચ્ચે હંમેશા ક્રોસની સાઇન લગાડી દેવાની. ત્યારે તમને કોઈ પણ વખતે તમને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ આપેલો હોય એટલે સાઇન કરી જ દેવાની, એટલે આપણે ક્યારેય ભૂલ ના પડે. તો પહેલો અને ત્રીજો જે છેલ્લો કમ્પોનન્ટ છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે કે 1 × 5 અને માઇનસ 2 × -3. આ જે કમ્પોનન્ટની સાઇન છે એને સાથે તમારે લેતી જવાની છે. કોઈ પણ કમ્પોનન્ટમાં તમને કંઈ પણ સાઇન આપેલી હોય તો એ તમારે લેતી જવાની છે. વચ્ચે નિશાની જે માઇનસ છે એ સૂત્રના આધારે આપણે લખીએ છીએ, ડિટર્મિનેન્ટના સોલ્યુશનના આધારે લખીએ છીએ, બરાબર. તો એ સાઇન સાથે આ જે કમ્પોનન્ટ છે એના સાઇનને કોઈ જ લેવા દેવા નથી. આગળ તમે કેલ્ક્યુલેશન કરો છો તો એ સાઇન સાથે તમારે જોતું જવાનું છે, પણ વચ્ચે જે આ સાઇન છે એને કોઈ જ ફેરફાર કરવાનો નથી. 1 × 5 માઇનસ 2 × -3. તો અહીંયા થશે 5 × 1 એટલે 5 અને અહીંયા કરવાનું છે 3, 2 -6. ઓકે, તો અહીંયા મલ્ટિપ્લિકેશનના રૂલ પ્રમાણે 2 છે એ પ્લસ છે, 3 છે એ માઇનસ છે, પણ આન્સર કેવો આવશે? -6. હવે અહીંયા ચેક કરો, માઇનસ માઇનસ, જો અહીંયા બે જગ્યાએ માઇનસ છે તો માઇનસ માઇનસ બ્રેકેટને ઓપન કરશો તો માઇનસ માઇનસ થશે પ્લસ. તો 5 + 6 એટલે તમારો જવાબ આવશે 5 + 6 એટલે કે આન્સર મળશે મને ડિટર્મિનેન્ટનો 11. બરાબર, 6 ને 5 થશે 11. તો આ જે એક્ઝામ્પલ હતું, તમારી પાસે જે ડિટર્મિનેન્ટ હતો એનો આન્સર તમને મળશે 11.
નેક્સ્ટ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર તમને કંઈક વેલ્યુ આપેલી છે, ડિટર્મિનન્ટ આપેલો છે 2 5 -3 4 અને ફાઇન્ડ ધ વેલ્યુ, એટલે કે આ તમારી પાસે જે ડિટર્મિનન્ટ છે એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. ફરીથી જે ડિટર્મિનન્ટ છે સેકન્ડ ઓર્ડર છે, વચ્ચે કરો ક્રોસની સાઇન અને દરેક એલિમેન્ટને મલ્ટીપ્લાય કરી અને વચ્ચે માઇનસ સાઇન મૂકતા જાઓ. તો 2 × 4 એટલે થશે અહીંયા તમારી પાસે જે નેક્સ્ટ ટર્મ છે એ શું બનશે, 2 × 4 વચ્ચે નિશાની માઇનસ -3 × 5, આવું તમારી પાસે કંઈક ઇક્વેશન બને છે. તો આગળ આપણે જોઈએ તો થશે 2 × 4 મતલબ કે 4 2 8 -3 × 5 એટલે થશે 3 5 15 પણ માઇનસ સાઇન આવશે, બરાબર. તો -15. તો ડી ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 8 -15 માઇનસ શું થશે અહીંયા પ્લસ, તો 8 + 15, 15 ને 8 થશે 23, બરાબર. તો તમને આ જે ડિટર્મિનન્ટ આપેલો છે એની વેલ્યુ મળશે તમને 23. ઓકે, હવે આપણી પાસે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ડિટર્મિનેન્ટની અંદર તમને અત્યાર સુધી જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેના જે ડિટર્મિનેન્ટ હતા એની અંદર તમને દરેક કમ્પોનન્ટ છે એની કંઈક વેલ્યુ આપેલી હતી, બરાબર. અત્યારે તમારી પાસે જે ડિટર્મિનેન્ટ છે એની અંદર તમને વેલ્યુ આપેલી નથી, પણ આ જે ડિટર્મિનેન્ટ છે એ એક્સના ફોર્મમાં આપેલું છે, મતલબ કે તમારે દરેક એલિમેન્ટ છે એ એક્સના ફોર્મમાં છે, બરાબર. અને છતાંય તમારે એ ડિટર્મિનેન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો તમારે કંઈ જ મૂંઝાવાની જરૂર નથી. દરેક જે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેન્ટ છે એ દરેક માટે કોમન જ મેથડ છે, વચ્ચે કરી દેવાની છે ક્રોસની સાઇન અને આગળનું જે કેલ્ક્યુલેશન છે જેમ થતું હોય તેમ તમારે આગળ કેલ્ક્યુલેટ કરતું જવાનું છે. મેથડ બધામાં કોમન છે. વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે વચ્ચે કરી દેવાનું છે ક્રોસ, પહેલું અને છેલ્લું એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન, બીજું અને છેલ્લું આ જે નીચેનું છે એ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને એ જ રીતે એ જ મેથડનો ઉપયોગ કરી અને તમારે આગળ જે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ જે સમ છે એને આપણે આગળ જોઈએ તો મેં પહેલા લખી નાખ્યું છે ડી ઇઝ ઇક્વલ ટુ x - 1 ax અને x + 1. તો અહીંયા મારી પાસે જે બે કમ્પોનન્ટ છે, બે એલિમેન્ટ છે એનું હું મલ્ટિપ્લિકેશન કરું તો શું થશે, તો કે x - 1 ઇન્ટુ થશે x + 1, વચ્ચે નિશાની કમ્પલસરી આવશે માઇનસ. પછી જઈએ તો આપણે x × x એટલે અહીંયા થશે x × x. હવે તમારી પાસે બે કૌંસ છે, બે કૌંસનું તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો બે કૌંસના મલ્ટિપ્લિકેશન માટે તમે અહીંયા ચેક કરી શકો, x - 1 છે, બીજું છે x + 1. તો x - 1 અને x + 1 છે, બે કૌંસ આપેલા છે, બંનેની અંદર ટર્મ સરખી જ છે, પણ વચ્ચે ખાલી સાઇનનો ફેરફાર છે, મતલબ કે આ એક પ્રકારનું સૂત્ર છે. તો સૂત્ર શું કહે છે, તો કે a - b અને a + b હોય. પહેલું પદ અને બીજા કૌંસનું પહેલું પદ બંને સમાન હોય, બીજું સમાન હોય, વચ્ચે નિશાનીનો જ ખાલી ફેરફાર હોય. તો આ જે સૂત્ર પ્રમાણે શું થશે, તો કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, એટલે કે અહીંયા તમારી પાસે x - 1 છે, x + 1 છે. તો પહેલું સમાન છે, બીજું સમાન છે, વચ્ચે નિશાનીનો ફેરફાર છે, એક છે એ પ્લસ છે અને બીજું છે એ માઇનસ છે. તો અહીંયા તમે શું લખી શકો, તો કે પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર. તો તમારી પાસે કંઈક આવું બનશે, x² - 1નો સ્ક્વેર, માઇનસની સાઇન એઝ ઇટ ઇઝ x × x એટલે થશે x નો સ્ક્વેર, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા માઇનસ સાઇન છે એ અહીંયા x² ને લાગશે, અહીંયા x² છે એ પ્લસ છે, બરાબર. તો કૌંસ છે એને ઓપન કરી દઈએ તો ઓપન કરતા શું મળશે તમને, x² - 1, 1નો સ્ક્વેર થશે 1 અને અહીંયા x² નો સ્ક્વેર એટલે થશે x². આ x² કેન્સલ થશે કારણ કે એક છે એ પ્લસ છે, બીજું છે એ માઇનસ છે, તો x² કેન્સલ થઈ ગયા. તો d ઇઝ ઇક્વલ ટુ તમને મળશે -1. તો અહીંયા તમને ડિટર્મિનન્ટનો આન્સર મળશે d ઇઝ ઇક્વલ ટુ -1. નેક્સ્ટ સમ આપણે જોઈએ તો એક્ઝામ્પલ નંબર 4. ઓકે, અહીંયા અત્યાર સુધી તમે જોતા હતા એની અંદર તમારે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. હવે થોડીક નવી મેથડ છે કે જેની અંદર તમારે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે કે અહીંયા તમને એક ડિટર્મિનન્ટ આપેલો છે, જોઈએ આપણે x2 અને 2 1 ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ એવો થાય છે કે આ તમને કોઈ એક ડિટર્મિનન્ટ આપેલો છે અને એનો આન્સર એટલે કે આપણે ક્રોસ કરીને જે સોલ્વ કરતા હતા એના આધારે તમને આન્સર શું મળે છે, તો કે 0 મળે છે. ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x, એટલે કે તમારે આ જે ડિટર્મિનન્ટ છે એની અંદર જે એક કમ્પોનન્ટ મિસિંગ છે એટલે કે x આપેલો છે, આ x ની તમારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે,
બરાબર. મેથડ બધામાં સેમ છે. આપણે ખાલી ચેક શું કરવાનું છે, કેલ્ક્યુલેશન કરતાં તમને આવડવી જોઈએ. કેલ્ક્યુલેશન આવડશે તો તમે દરેક મેથડનો સમ છે એ કરી શકશો. બરાબર. કોઈ પણ મેથડ અત્યારે તમારી પાસે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે તો દરેકની અંદર સેમ જ મેથડ આવશે, વચ્ચે તમારે કરી દેવાનું છે ક્રોસ. તો તમારે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો એનો મતલબ પણ તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમારી પાસે જે ડિટર્મિનન્ટ આપેલો છે એ ડિટર્મિનન્ટની અંદર જ તમારે કંઈક એવી કેલ્ક્યુલેશન કરવાની છે કે જેના કારણે તમને એક્સની વેલ્યુ મળે. તો તમને એક જ કેલ્ક્યુલેશન ખબર છે, શું તો કે અહીંયા વચ્ચે કરી દો ક્રોસ. બરાબર. તો અહીંયા આપણે નેક્સ્ટ જોઈએ તો મેં અહીંયા ડિટર્મિનન્ટ લખી નાખ્યો છે x2 2 1 ઇઝ ઇક્વલ ટુ થશે 0. બરાબર. તો અહીંયા આપણે હવે આ મેથડના આધારે સોલ્વ કરીએ તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન, તો x ઇન્ટુ 1 માઇનસ થશે 2 ઇન્ટુ 2 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે આપણે અહીંયા શું કામ 0 લખેલા છે તો કે આ ડિટર્મિનન્ટની વેલ્યુ આપને ખબર છે. ખબર છે મતલબ કે કેટલી છે તો કે 0 છે, એટલે આપણે એને સાથે લેતી જવાની છે, છોડી દેવાની નથી. આપણે જોઈએ છે કોણ x, એને ભૂલી જવાનું નથી. અહીંયા તમને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. ઓકે, આગળ જુઓ. x ઇન્ટુ 1 એટલે થશે x, અહીંયા 2 ઇન્ટુ 2 એટલે થશે 4. તો આપણો ઇક્વેશન છે એ કેવું બનશે તો કે x એઝ ઇટ ઇઝ, માઇનસની સાઇન એઝ ઇટ ઇઝ, 2 2 ઝા 4 ઇઝ ઇક્વલ ટુ થશે 0. તો આપણું ઇક્વેશન બનશે x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે તો કોણ જોતું હતું તો કે એક્સની વેલ્યુ જોઈએ છે, તો એક્સને કરતા બનાવો તો અહીંયા સિમ્પલ મેથડ છે. એક્સને જેની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે એની આજુબાજુમાં જે કંઈ પણ હોય એને સામે તમારે બરાબરની ઓલી બાજુ ધક્કો મારવાનો છે. તો અહીંયા તમારી પાસે 4 છે, 4ને સામે ધક્કો મારવાનો છે. પણ એ કઈ રીતે જશે તો કે 4ની જે સાઇન છે, જે અહીંયા રિલેશન છે એના આધારે એ ઓપોઝિટ રિલેશનમાં સામેની સાઈડ જાય. તો અહીંયા -4 છે, સામે જાય તો થશે +4. તો એક્સની વેલ્યુ તમને મળશે 4. ઓકે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમારી પાસે બીજો ડિટર્મિનન્ટ તમને એવો જ આપેલો છે x + 3 4 x - 2 અને 5 ઇઝ ઇક્વલ ટુ 13. ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. એક્સની તમારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ડિટર્મિનન્ટ તમને સોલ્વ કરીને આપી દીધો છે ઓલરેડી, એટલે આપણે ડિટર્મિનન્ટને અત્યાર સુધી આપણે જે સમ જોઈએ છે એ ડિટર્મિનન્ટને સોલ્વ કરવાવાળા જોયા, પણ હવે આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાવાળા જોવાના છે. એટલે કે તમારી પાસે જે ડિટર્મિનન્ટ આપેલો છે એને તમે ક્રોસ મલ્ટીપ્લાય કરી અને જે માઇનસ કરી અને તે જે ટોટલ આન્સર તમને જે મળે છે એ છે 13. મતલબ કે 13 જે જવાબ આ તમને ડિટર્મિનન્ટ સોલ્વ કરીને સીધો આપેલો છે. હવે તમારી 13ના આધારે જ તમારે અહીંયા એક્સની વેલ્યુ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો આપણે આગળ જોઈએ તો x + 3 અહીંયા થશે 4, x - 2 અને અહીંયા થશે 5 ઇઝ ઇક્વલ ટુ થશે 13. તો આના આધારે આપણે સોલ્વ કરીએ તો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે દ્વિહાર નિશ્ચયક છે, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે. તો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ માટે આપણે શું કરીએ છીએ, વચ્ચે કરી દેવાનું છે ક્રોસ. દરેક માટે સેમ મેથડ, વચ્ચે કરી દો ક્રોસ. x + 3 × 5 અહીંયા થશે 4 × x - 2. તો નેક્સ્ટ ટર્મ તમને કંઈક આવી મળે છે x + 3 × 5 માઇનસ થશે 4 × x - 2 ઇઝ ઇક્વલ ટુ 13. હવે તમારી પાસે એક કાઉન્સ મળે છે તમને, અહીંયા કાઉન્સ સાથે તમારે મલ્ટીપ્લાય કરતું જવાનું છે. અહીંયા પણ 4 છે તો અહીંયા તમને એક કાઉન્સ મળેલો છે, એની સાથે તમારે મલ્ટીપ્લાય કરતું જવાનું છે. તો અહીંયા તમારી પાસે પહેલી ટર્મ છે x + 3 × 5. તો 5ને તમારે અહીંયા બંને કમ્પોનન્ટ સાથે મલ્ટીપ્લાય કરવાના છે, એટલે કે એક સાથે અને 3 સાથે બંને ટર્મ સાથે મલ્ટીપ્લાય કરો તો તમને કંઈક આવું મળશે. 5 × x એટલે થશે 5x, વચ્ચે નિશાની પ્લસની, 5 × 3 એટલે 5 × 3 15, વચ્ચે નિશાની માઇનસ, 4 × થશે x એટલે થશે 4x, 4 × -2. અહીંયા તમારી સાઇન છે એ 2ના આધારે તમારે લેવાની થશે. તો 4 × -2 એટલે થશે 8 ઇઝ ઇક્વલ ટુ 13. જ્યારે તમને વેલ્યુ એક્સની ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય ત્યારે તમને જે આ ડિટર્મિનન્ટ આપેલો છે, નિશ્ચયક આપેલો છે, એની વેલ્યુ તમારે કન્ટિન્યુઅસ સાથે રાખવાની છે. બરાબર. ઓકે, ચલો અહીંયા તમે મલ્ટિપ્લિકેશન કરી દીધું છે, બ્રેકેટને આપણે ઓપન કરીએ, કૌંસ છોડીએ છીએ તો શું થશે તો કે આગળની સાઇન જે છે એ માઇનસ છે અને માઇનસને આધારે આ દરેક ટર્મની સાઇન છે આપણે ચેન્જ કરશું. તો અહીંયા જોઈએ 5x + 15 એઝ ઇટ ઇઝ, આ માઇનસની સાઇન આપણે અંદર આપીએ છીએ તો 4x છે એની સાઇન ચેન્જ થશે એટલે 4x માઇનસ થઈ ગયું. 8ની સાઇન જે છે એ માઇનસ છે તો એ થશે પ્લસ, તો +8 થશે ઇઝ ઇક્વલ ટુ 13. હવે આપણે જોઈએ x વાળી ટર્મનું એડિશન, મલ્ટિપ્લિકેશન, સબસ્ટ્રેક્શન બધું કરી શકાય. જ્યારે x વગરની જે ટર્મ છે એનું તમે એડિશન અને સબસ્ટ્રેક્શન કરી શકો. તો 5x - 4x કરો તો અહીંયા થશે +x, એટલે કે 5માંથી 4 જાય તો 1 અને x એટલે કે મોટા પદની નિશાની. 15 + 8 એટલે થશે 23 ઇઝ ઇક્વલ ટુ થશે 13.
હજુ આપણે અહીંયા આગળ જોયું એ જ રીતે અહીંયા આપણે કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ ભૂલી જવાનું નથી. આપણે જોઈએ છે એક્સ, તો એક્સની વેલ્યુ જતી હોય તો એક્સને તમારે કરતા બનાવવાનો છે. એક્સની આજુબાજુમાં જે કાંઈ પણ ટર્મ છે એને તમારે સામે ધક્કો મારવાનો છે. તો એક્સની બાજુમાં છે 23, તો 23ને તમે સામે ધક્કો મારશો એટલે 23 છે એની સાઇન સાથે ઓપોઝિટ સાઇનમાં ચેન્જ થશે. તો એક્સ પ્લસ 23 છે, 23 સામે જાય તો થશે -23. તો તમારી ટર્મ બનશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 13 - 23. 13માંથી 23 જાય તો 23માંથી 13 જાય તો 10 અને મોટા પદની નિશાની એટલે થશે -10. તો એક્સની વેલ્યુ તમને કંઈક આવી મળે છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ -10. ઓકે, નેક્સ્ટ સમ આપણે વાત કરીએ તો 2x + 1 x + 2 2x + 3 x - 0 ઇઝ ઇક્વલ ટુ 0. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. એટલે કે તમારી પાસે જે ડિટર્મિનન્ટ આપેલો છે એ કંઈક આવા ફોર્મમાં છે. જો તમને જોઈને તો તમને એવું લાગશે કે ઓહો આવડા મોટા નિશ્ચયકની કઈ રીતે વેલ્યુ ફાઇન્ડ કરવી, પણ બહુ ઇઝી છે. આવા જે નિશ્ચયક છે, જે દ્વિહાર નિશ્ચયક છે, એને સોલ્વ કરવા માટે એક જ મેથડ છે, વચ્ચે ક્રોસની સાઇન કરો અને સોલ્યુશન કરો. પછી તમારે કેલ્ક્યુલેશન જ સમજવાની છે. જે રીતે સિમ્પ્લિફાઈ થતું હોય એ રીતે તમારે સિમ્પ્લિફાઈ કરતું જવાનું છે અને એક્સને એકલું બનાવવાનું છે. બરાબર, તમારે અહીંયા ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ, એટલે કે એક્સની વેલ્યુ જ્યારે તમારે ફાઇન્ડ આઉટ કરવી છે ત્યારે તમારે એક્સને કરતા બનાવતા શીખવાનું છે. આમાં મેઇન ખાસ વસ્તુ એ જ સમજવાની છે કે એક્સને તમે કઈ રીતે કરતા બનાવશો. બાકી તમને ખબર જ હશે કે દ્વિહાર નિશ્ચયક છે તો આપણે કરવાનું છે શું, તો કે વચ્ચે કરી દેવાનું છે ક્રોસ. ઇક્વેશન અથવા તો ડિટર્મિનેન્ટ જોઈને આપણે ડરી જવાનું નથી. તો આપણે અહીંયા એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે મેં અહીંયા ડિટર્મિનેન્ટ લીધો છે 2x + 1, અહીંયા છે x + 2, અહીંયા છે 2x + 3 અને x - 3. વચ્ચે કરી દેવાનું છે ક્રોસ, જેમ આપણે આગળ કરતા હતા એ જ રીતે. બરાબર, તો વચ્ચે કરી દઈશ ક્રોસ અને આ જે ડિટર્મિનેન્ટ છે એની વેલ્યુ તમને કંઈક આપી દીધી છે જે છે 0. બરાબર, તો નેક્સ્ટ આપણે જોઈએ તો 2x આપણે ક્રોસ સાઇન કરી અને જે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ એના આધારે 2x + 1 ઇન્ટુ થશે x - 3, વચ્ચે નિશાની કમ્પલસરી આવશે માઇનસ, x + 2 ઇન્ટુ થશે 2x + 3 ઇઝ ઇક્વલ ટુ થશે 0. જો અહીંયા તમારી પાસે બે કૌંસ બને છે અને વચ્ચે છે મલ્ટિપ્લિકેશન. બરાબર, બે કૌંસનો અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે. આ વસ્તુ ખાસ સમજવાની છે. બે કૌંસના ગુણાકાર કરતી વખતે તમારે દરેક ટર્મને છે એને ગુણતી જવાની છે. તો પહેલી ટર્મ સાથે પહેલી ટર્મનો ગુણાકાર, પહેલી સાથે બીજીનો ગુણાકાર, અહીંયા તમે પહેલી અને બીજી સાથે ગુણાકાર કરતા જાઓ. સેમ એવી જ રીતે ગમે એટલા કમ્પોનન્ટ આપેલા હોય. બરાબર, અહીંયા તો તમને બે જ કમ્પોનન્ટ આપેલા છે. જો આના કરતાં પણ વધારે હોય તો તમારે શું કરવાનું છે, પહેલા કમ્પોનન્ટને ધ્યાનમાં લઈ દરેક સાથે ગુણાકાર, બીજા કમ્પોનન્ટને ધ્યાનમાં લઈ દરેક સાથે ગુણાકાર કરતા જવાના છે. બરાબર, તો હું અહીંયા મલ્ટિપ્લિકેશન કરીશ તો 2x × x એટલે થશે 2x², x × x એટલે x², 2x × -3, 2x × -3 કરો એટલે 2 × 3 એટલે થશે 6 અને વચ્ચે નિશાની આવશે માઇનસ. 2x નો વારો પૂરો થઈ ગયો. હવે આપણે લઈએ 1 નો ટર્ન આવેલો છે, તો 1 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 1 × x એટલે થશે x, 1 × -3 એટલે થશે -3, વચ્ચે નિશાની આવશે માઇનસ. x + 2 સાથે આપણે કમ્પોનન્ટને ધ્યાનમાં લઈએ તો x + 2 × 2x + 3, તો x × 2x એટલે થશે 2x², x × 3 એટલે થશે 3x, 2 × 2x એટલે થશે 4x, 2 × 3 એટલે થશે 6 ઇઝ ઇક્વલ ટુ થશે 0. અહીંયા તમે કંઈક આની અંદર જોશો તો તમને x વાળી બે ટર્મ દેખાશે, અહીંયા પણ x વાળી બે ટર્મ છે. તો તમે એનું એડિશન અને સબસ્ટ્રેક્શન કરી શકો છો, અથવા તો તમે અહીંયા કાઉન્સ છે એને બ્રેકેટ છે એને ઓપન કરી અને પછી કેલ્ક્યુલેટ કરો તો પણ કંઈ ઇસ્યુ નથી. બરાબર, અહીંયા 2x² એઝ ઇટ ઇઝ, -6 + 1 અહીંયા શું થશે -6x + x એટલે થશે -6 + x એટલે થશે -5x. બરાબર, તો અહીંયા આપણે આગળ જોઈએ તો 2x² માઇનસ થશે 5x, -3 એઝ ઇટ ઇઝ, માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ. ઓકે, અહીંયા મેં તમને જે દર્શાવેલું છે એના આધારે તમે અહીંયા એક્સનું કંઈ એડિશન સબસ્ટ્રક્શન કરેલું નથી. બરાબર, અને સીધું બ્રેકેટ ઓપન કરી દીધેલો છે. તમે જે પણ કરવા ઈચ્છતા હોય તે તમે કરી શકો છો. માઇનસ સાઇન અંદર એન્ટર કરાવું છું તો 2x² નું થશે -2x², અહીંયા 3x છે તો -3x થશે, 4x ની સાઇન ચેન્જ કરો તો -4x થશે, 6 ની સાઇન ચેન્જ કરો તો માઇનસ થશે 6. આ માઇનસ સાઇન છે એના કારણે દરેક ટર્મની સાઇન છે એ ચેન્જ થશે. જો તમારી પાસે આગળ અહીંયા પ્લસની સાઇન હોત તો તમે બ્રેકેટ જ્યારે ઓપન કરતા હોય ત્યારે કોઈ જ સાઇનની અંદર ચેન્જીસ કરવાનો નથી. બરાબર, હવે જુઓ અહીંયા થશે x વાળી ટર્મ, અહીંયા પણ x વાળી ટર્મ છે. બરાબર, તો એ રીતે તમે એડિશન કરી શકો છો.
નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા એક્સ વાળી ટર્મ અને એક્સ વગરની ટર્મનું આપણે એડિશન સબસ્ટ્રેક્શન જે કાંઈ પણ થતું હોય એ કરીએ તો અહીંયા શું થશે તો કે 5x છે, અહીંયા -3 -4 તો -3 -4 થશે -7x અને -7 -5 એટલે ટોટલ થશે -12x બરાબર. એક્સ સ્ક્વેર વાળી ટર્મને ધ્યાનમાં લઈએ તો 2x² પ્લસ છે, 2x² માઇનસ છે, એ બંને થઈ જશે કેન્સલ આઉટ. -3 -6 એટલે ટોટલ થશે -9. માઇનસ માઇનસ થશે સરવાળો, પણ મોટા પદની નિશાની 6 મોટું છે તો મોટાની સાઇન પ્રમાણે આવશે -9. હવે તમે આની અંદર જોશો તો બંને ટર્મ છે એ માઇનસ સાઇન વાળી છે, તો માઇનસ આપણે કોમન લઈ અને સામે મોકલી શકીએ. તો અહીંયા મેં માઇનસ સાઇનને કોમન લઈ લીધી છે એટલે 12x પણ થઈ ગયા પ્લસ અને 9 પણ થઈ ગયા પ્લસ. માઇનસ સાઇનને મેં સામે મોકલી દીધી છે, તો હવે મારી પાસે ઇક્વેશન બને છે 12x + 9 = 0. આપણે શું ફાઇન્ડ કરવાનું છે એ ભૂલી જવાનું નથી. આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ x, તો xને અહીંયા ધ્યાનમાં લેવાનો છે. xની વેલ્યુ તમારે જોતી હોય તો xની આજુબાજુ છે એને તમે ધ્યાનમાં લ્યો. xની બાજુમાં છે 12 અને xની બાજુમાં છે 9. તો xની બાજુમાં જેટલા પણ એલિમેન્ટ તમને મળેલા છે, જોવા મળે છે, એ બધાને તમારે સામે ધક્કો મારી દેવાનો છે. બરાબરની સામે કઈ રીતે મોકલશો તો કે xથી પહેલાં જે દૂર છે એ ટર્મને તમે પહેલાં ધક્કો મારો. xની બાજુમાં છે 12, પણ 12 કેવું છે નજીક છે, તો 12ની કરતાં 9 છે એ દૂર છે, દૂરને પહેલાં ધક્કો મારો તો 12x = થશે -9 બરાબર. હવે આપણે હજુ x જોઈએ છે, 12x જોતું નથી, તો xને તમે આમાંથી કરતા બનાવશો તો 12 છે એ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. જેમ 9 અહીંયા પ્લસ હતું તો માઇનસ થયું, એમ અહીંયા 12 છે એ 12 અને x સાથે કેવા સંબંધમાં છે તો કે અહીંયા છે બંને વચ્ચે ગુણાકાર, તો સામે મોકલો તો જશે ભાગાકારમાં. તો અહીંયા મને ઇક્વેશન મળશે કંઈક આવું, x = વેલ્યુ મળે છે -9/12. તો 9 અને 12 આ બંનેનો ભાગાકાર કરશો તો અહીંયા કંઈક છેદ ઉડે છે 3 સાથે, 3 3 9 અને 3 4 12, તો મને xની વેલ્યુ મળશે -3/4. આ જે તમને xની વેલ્યુ મળે છે. થેન્ક યુ એવરીવન. દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવા જ કન્સેપ્ચ્યુઅલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિપ્લોમા સેમેસ્ટર 1 માટેના જે સબ્જેક્ટ છે એને રિલેટેડ બધા જ વિડીયો મુકાવવાના છે, એટલે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.